નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં તૂટેલી ચપ્પલ બનાવી દેશે તમને કરોડપતિ, તમારી 7 પેઢીઓનું ભાગ્ય બદલી નાખશે। જી હા મિત્રો, આજે હું તમારા માટે એક એવો ગુપ્ત અને રહસ્યમય ઉપાય લઈને આવી છું જે તૂટેલી ચપ્પલનો છે। મિત્રો જુઓ, તૂટેલી ચપ્પલ જેને લોકો અશુભ માને છે, બેકાર માને છે અને એવું સમજીને ફેંકી દે છે, પરંતુ આજે જે ઉપાય હું તમને જણાવવાની છું તે ઉપાય સાંભળ્યા પછી તમે તમારી તૂટેલી ચપ્પલ ફેંકવાનું ભૂલી જશો અને આજથી જ તૂટેલી ચપ્પલ શોધવાનું શરૂ કરી દેશો જે પહેલાં તૂટી હતી, કારણ કે એક એવો ગુપ્ત અને રહસ્યમય ઉપાય હું તમારા માટે લઈને આવી છું જેનું વર્ણન આજ સુધી કોઈ શાસ્ત્રમાં મળ્યું નથી। મિત્રો, આ કોઈ ટોટકા કે તંત્રમંત્રની વિધિ નથી, આ એક એવો સકારાત્મક ઉપાય છે જેને કર્યા પછી તમે તમારા ભાગ્યની રેખા પોતાની મેળે ઉપર જતી જોશો, તમારી કિસ્મત ખુલી જશે, તમારા ઘરમાં ક્યારે ધનધાન્યની કમી નહીં થાય અને તમારા જીવનમાંથી એક દુઃખોનો નાશ થશે। જી હા મિત્રો, જુઓ, આજના સમયમાં લોકોના જીવનમાં ખૂબ દુઃખ અને તકલીફો ચાલી રહી છે। કોઈ વ્યક્તિ પિતૃદોષથી પરેશાન છે, કોઈ વ્યક્તિ વાસ્તુદોષથી પરેશાન છે, તો કોઈ વ્યક્તિ ગ્રહદોષથી પરેશાન છે। કોઈના લગ્નમાં અવરોધો આવી રહ્યા છે, કોઈના માથે એટલું દેવું થઈ ગયું છે કે તે દેવું ઉતારતા ઉતારતા થાકી ગઈ છે, તૂટી ગઈ છે, તો કોઈને સંતાન સુખની પ્રાપ્તિ નથી થઈ રહી, કોઈના ઘરેથી ખુશીઓનું નામનિશાન પણ મટી ગયું છે। તો જુઓ, આજે આ બધી પરેશાનીઓનો એક એવો ગુપ્ત ઉપાય હું તમારા માટે લઈને આવી છું જેને સાંભળ્યા પછી અને કરી લીધો તો તમારા જીવનમાં ક્યારે ધનધાન્યની કમી નહીં થાય। જી હા મિત્રો, જુઓ, આ ઉપાયને સાંભળતા પહેલા મારી તમને હાથ જોડીને એક નાનકડી વિનંતી છે કે તમે બધા આ વિડીયોને લાઇક ચોક્કસ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખી દેજો। મિત્રો, તૂટેલી ચપ્પલ સાધારણ ચપ્પલ નથી હોતી, તૂટેલી ચપ્પલ સ્વયં માતા લક્ષ્મીને પણ તમારા ઘર તરફ આકર્ષિત કરી શકે છે, તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી રૂપે નિવાસ પણ કરાવી શકે છે। તૂટેલી ચપ્પલને તમે સાધારણ સમજવાની ભૂલ ના કરતા। આ ઉપાયને જાણ્યા પછી મિત્રો, આનાથી સંબંધિત સાવધાનીઓ પણ તમારે સાંભળવી પડશે, કારણ કે ફક્ત ઉપાય જ તમને લાભ નહીં આપે, જ્યાં સુધી આ ઉપાય સાથે જોડાયેલી સાવધાનીઓ અને આ ઉપાયના નિયમો તમે નહીં જાણો, તો ધ્યાન રાખજો કે હોઈ શકે છે કે ઉપાયની સકારાત્મક અસર થવાને બદલે તમારી એક નાનકડી ભૂલ નકારાત્મક અસર પેદા કરી દે। તો ધ્યાનથી સાંભળો મિત્રો, આપણા હિન્દુ સનાતન ધર્મમાં નાની નાની વસ્તુઓને લઈને કેટલાય એવા મહાઉપાયો બતાવવામાં આવ્યા છે જે લોકો જાણતા નથી। હવે તમે એવું વિચારતા હશો કે અરે, ફક્ત એક તૂટેલી ચપ્પલથી આ રીતે જીવનની પરેશાનીઓ દૂર કરશો? તો હું તમને જણાવું છું કે જુઓ, તૂટેલી ચપ્પલ જેને આપણે સામાન્ય જીવનમાં સૌથી અપવિત્ર, સૌથી બેકાર, સૌથી તુચ્છ અને ફેંકી દેવા યોગ્ય વસ્તુ માનીએ છીએ, પરંતુ એ જ તૂટેલી ચપ્પલ વાસ્તવમાં સનાતન ગૂઢતંત્ર, લોકશાસ્ત્ર, પ્રાચીન ગ્રામીણ પરંપરાઓ અને કેટલાક ગુપ્ત સાધના ગ્રંથોમાં એવી વસ્તુ માનવામાં આવી છે જેમાં મનુષ્યની દરિદ્રતા, તેના પાપ, તેનું દુર્ભાગ્ય, તેનો ગ્રહદોષ, તેનો પિતૃદોષ અને અહીં સુધી કે તેની પેઢીઓનું દુર્ભાગ્ય પણ વળગી જાય છે। કારણ કે ચપ્પલ આપણે ક્યાં પહેરીએ છીએ? આપણા પગમાં। જી હા, જુઓ, ચપ્પલ માત્ર પગની વસ્તુ નથી હોતી, પરંતુ તે ધરતી સાથે જોડાયેલી હોય છે અને ધરતીને સનાતન શાસ્ત્રોમાં શું કહેવામાં આવી છે? માતા કહેવામાં આવી છે। અને જ્યારે કોઈ ચપ્પલ તૂટે છે ત્યારે માનવામાં આવે છે કે તેણે પોતાના પહેરનાર પર આવનારી કોઈ મોટી અશુભ ઘટના, કોઈ મોટી વિપત્તિ કે કોઈ આવનારા સંકટને પોતાના પર લઈ લીધું છે। જી હા, કેટલાય લોકોની એવી પણ વિચારધારા છે કે જો મંદિરથી ચપ્પલ ચોરી થઈ જાય છે તો માનવામાં આવે છે કે પનોતી હટી ગઈ, કેટલાય લોકોની ચપ્પલ તૂટી જાય છે તો એ પણ માનવામાં આવે છે કે કોઈ આવનારું મોટું સંકટ ટળી ગયું છે। તો આ બધી જે પરંપરાઓ છે તે અસલમાં સત્ય છે। જી હા મિત્રો, જણાવી દઉં કે આ જ કારણ છે કે જૂના સમયમાં જે સાધુ સંતો હતા, તાંત્રિકો હતા અને કેટલાક ગૃહસ્થો પણ તૂટેલી ચપ્પલને સાધારણ કચરો નહોતા માનતા, પરંતુ તેને ચેતનાથી ભરેલી વસ્તુ માનતા હતા। કેમ? કારણ કે તે ચપ્પલ તે વ્યક્તિના પગના સ્પર્શથી તેની ઊર્જા, તેનો સ્વભાવ, તેનું ભાગ્ય અને તેના કર્મોની છાયા પોતાની અંદર સમેટી ચૂકી હોય છે।
જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી કોઈ ચપ્પલ પહેરે છે તો તે વ્યક્તિની આસપાસની પણ જે ઉર્જાઓ હોય છે જે તેના શરીર પર, તેના મન પર, તેના દિલ પર અસર કરે છે, તે ઉર્જા પણ તે ચપ્પલમાં સમાહિત હોય છે. અને જ્યારે તે ચપ્પલ તૂટી જાય છે ત્યારે એ સંકેત માનવામાં આવે છે કે દરિદ્રતા એટલે કે ગરીબી અને કંગાળીનું એક પડ તૂટી ચૂક્યું છે. પરંતુ મોટા ભાગના લોકો અહીં જ ભૂલ કરી બેસે છે, કારણ કે તેઓ તે તૂટેલી ચપ્પલને ગાળો દઈને ફેંકી દે છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે ચપ્પલ તૂટી જાય તો જ્યાં ચપ્પલ તૂટી ત્યાં જ ફેંકી દીધી, ચપ્પલને અપવિત્ર માની લીધી, ચપ્પલને ગાળ દઈ દીધી, પરંતુ આ ખોટું છે. જ્યારે ગૂઢ રહસ્ય એ છે કે જો તે જ ક્ષણે સાચી વિધિ, સાચી દિશા, સાચો સમય અને સાચી ભાવના સાથે તે તૂટેલી ચપ્પલનો ઉપયોગ કરવામાં આવે તો તે જ વસ્તુ દરિદ્રતાની ચાવી બની જાય છે. જી હા મિત્રો, જૂના લોકતંત્રમાં કહેવાયું છે કે લક્ષ્મીજી ત્યાં નિવાસ નથી કરતા જ્યાં દરિદ્રતાનું અપમાન કરવામાં આવે અને તૂટેલી ચપ્પલ દરિદ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે જો વ્યક્તિ તૂટેલી ચપ્પલનું અપમાન કરે છે તો તે જાણે પોતાની ગરીબીને પડકારે છે. પરંતુ જે વ્યક્તિ તેના રહસ્યને સમજી લે છે, જે વ્યક્તિ શાસ્ત્રોમાં બતાવેલી વિધિ અને જ્ઞાનને જાણી લે છે, તે તૂટેલી ચપ્પલના માધ્યમથી પોતાની કિસ્મતનું તાળું ખોલી દે છે. મિત્રો, કહેવાય છે કે ચપ્પલનું તૂટવું કોઈ સાધારણ ઘટના નથી. કહેવાય છે કે ચપ્પલનું તૂટવું એ વાતનો સંકેત છે કે તે વ્યક્તિના જીવનમાં વર્ષોથી જામી ગયેલી નકારાત્મક ઉર્જા હવે તેના શિખર પર પહોંચી ચૂકી છે અને તેને બહાર કાઢવા માટે કોઈ માધ્યમની જરૂર હોય છે અને તે માધ્યમ તૂટેલી ચપ્પલ બને છે. ઘણીવાર આપણે શું કરીએ છીએ કે જ્યારે ચપ્પલ તૂટી જાય છે ત્યારે તે ચપ્પલને ખૂબ સમય સુધી આપણા ઘરમાં રાખીએ છીએ. તો તમે પણ આજે જ તે તૂટેલી ચપ્પલને ઝડપથી શોધવાનો પ્રયાસ કરો, કારણ કે એક એવા ઉપાયની શરૂઆત થવાની છે જે આજ પહેલાં તમારા જીવનકાળમાં તમે ક્યારેય નહીં સાંભળ્યો હોય. જી હા મિત્રો, તંત્ર પરંપરામાં એ પણ કહેવામાં આવ્યું છે કે પિતૃદોષ સૌથી પહેલાં આપણા પગને પ્રભાવિત કરે છે. કહેવાય છે કે વારંવાર ચપ્પલ તૂટવી, બૂટ ફાટવા અને પગમાં ઈજા થવી, આ બધું સંકેત હોય છે કે પૂર્વજોની ઉર્જા સંતુલિત નથી પરંતુ અસંતુલિત છે અને જ્યારે આવી સ્થિતિમાં તૂટેલી ચપ્પલને સાચી રીતે સન્માનપૂર્વક પ્રયોગમાં લાવવામાં આવે તો તે પિતૃદોષને શાંત કરવાનું માધ્યમ બની જાય છે. કારણ કે જુઓ, હવે તમે અહીંયા એ વિચારતા હશો કે અરે પિતૃદોષનો અને તૂટેલી ચપ્પલનો શું લેવાદેવા છે? પરંતુ લેવાદેવા છે મિત્રો. જુઓ, આ બધા સંકેત બતાવે છે કે પૂર્વજોની ઉર્જા અસંતુલિત છે અને એ જ કારણે કે કેટલાક ગામડાઓમાં આજે પણ લોકો તૂટેલી ચપ્પલને સીધી કચરામાં નથી ફેંકતા, સીધી ઘરની બહાર નથી ફેંકતા, પરંતુ તેને ઘરની બહાર એક વિશેષ સ્થાન પર રાખે છે, કારણ કે માનવામાં આવે છે કે તેમાં ઘરની દરિદ્રતા પેદા થાય છે. દેવું, ક્લેશ અને દુર્ભાગ્ય, ઘરની દરિદ્રતા, ઘરની ગરીબી બધું જ બંધ થઈ ચૂક્યું હોય છે અને જો તેને ખોટા સ્થાન પર ફેંકી દેવામાં આવી તો એ જ દરિદ્રતા પાછી ફરીને કેટલાય ગણી વધીને ઘરમાં આવી શકે છે અને દરિદ્રતાની ગતિ વધારી શકે છે. જી હા, હવે સૌથી રહસ્યમય તથ્ય શું છે? અહીં સૌથી રહસ્યમય તથ્ય એ છે કે લક્ષ્મીજીને સ્થિરતા પ્રિય છે અને દરિદ્રતાને ગતિ, અને તૂટેલી ચપ્પલ એ વસ્તુ છે જેણે ગતિને રોકી લીધી, જેણે ચાલતા ચાલતા પોતાની જાતને તોડી દીધી જેથી આગળની નકારાત્મક યાત્રા રોકાઈ જાય. આ જ કારણે કેટલીક ગુપ્ત માન્યતાઓમાં કહેવાયું છે કે જે ઘરમાં વર્ષોથી ધન નથી ટકતું, કમાણી નથી આવતી, દિવસરાત મહેનત કરે છે, લોહી પ્રસેવો વહાવે છે, દોડધામ કરે છે અને આટલું બધું કર્યા પછી પણ જ્યારે જીવનમાં શાંતિ નથી આવતી, તો મિત્રો જુઓ, તમને જણાવી દઉં કે તૂટેલી ચપ્પલ પોતે તમને માલામાલ પણ બનાવી શકે છે. એવું કહેવાયું છે કે જ્યાં વારંવાર ચપ્પલ તૂટે છે અને જો તે સંકેતને સમજી લેવામાં આવે તો તે જ તૂટેલી ચપ્પલ ધનને રોકવાનું તાંત્રિક પ્રતીક બની જાય છે. જૂના સાધકોનું માનવું હતું કે શનિવારની રાત્રે તૂટેલી ચપ્પલ પોતે શનિની દ્રષ્ટિ સાથે જોડાઈ જાય છે, એટલે કે જ્યારે શનિવારની રાત હોય છે અને તે આખા દિવસમાં જો ચપ્પલ તૂટી જાય છે કે ચપ્પલ ચોરી થઈ જાય છે કે ચપ્પલ ખોવાઈ જાય છે, તો માનવામાં આવતું હતું કે આનો સીધો સંબંધ શનિદેવ સાથે છે. કારણ કે શનિ પગનો કારક છે અને ચપ્પલ શું કરે છે? પગની રક્ષા કરે છે. એટલા માટે તૂટેલી ચપ્પલ શનિના કષ્ટનો સાક્ષી બને છે.
જ્યારે શનિનું કષ્ટ શાંત થાય છે ત્યારે અચાનક રોકાયેલા કામ ચાલવા લાગે છે અને જુઓ મિત્રો, શનિદેવ એવા ગ્રહ છે કે જો તેમની ક્રૂર દ્રષ્ટિ કે અશુભ દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર પડી જાય છે તો તે વ્યક્તિનું ભાગ્ય થંભી જાય છે. જણાવી દઉં કે જ્યારે શનિનું કષ્ટ શાંત થાય છે ત્યારે અટકેલા કામ ચાલવા લાગે છે, અટકેલા પૈસા પાછા આવવા લાગે છે. વર્ષોથી બંધ કિસ્મતના દરવાજા પોતાની મેળે ખુલવા લાગે છે અને એ જ કારણ છે કે કેટલીક તાંત્રિક પરંપરાઓમાં તૂટેલી ચપ્પલને ભયના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. જ્યારે ચપ્પલ તૂટી જાય છે ત્યારે ભય ઉત્પન્ન થાય છે કે અરે, અશુભ ઘટના અચાનક કેવી રીતે થઈ ગઈ, આટલો મોટો અપશુકન કેવી રીતે થઈ ગયો. આ બધી વસ્તુઓ તમે પણ ઘણીવાર તમારા જીવનમાં બોલો છો, તો શું આ સાચું છે કે ખોટું? એ પણ હું તમને જણાવું છું. જુઓ, આ જ કારણ છે કે કેટલીક તાંત્રિક પરંપરાઓમાં તૂટેલી ચપ્પલને ભયના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે, કારણ કે માનવામાં આવે છે કે નકારાત્મક શક્તિઓ, દરિદ્રતા અને દુર્ભાગ્ય સૌથી પહેલા તે જ વસ્તુથી ડરે છે જે તેમના બોજને ઉઠાવી ચૂકી હોય અને તૂટેલી ચપ્પલ તે ભાર વહન કરી ચૂકી હોય છે. એટલા માટે તેને જોઈને નકારાત્મક શક્તિઓ સક્રિય નથી થઈ શકતી. આની સાથે જોડાયેલું એક બીજું રહસ્ય એ છે કે તૂટેલી ચપ્પલમાં મનુષ્યના સ્તરથી નીચેના ઉર્જા ચક્ર એટલે કે મૂલાધાર સાથે સંબંધિત કંપન જમા થઈ જાય છે અને મૂલાધાર ચક્ર જ ધન, સુરક્ષા અને સ્થિરતાનું કેન્દ્ર હોય છે. એટલા માટે જ્યારે એ જ ચપ્પલ તૂટે છે તો એ સંકેત હોય છે કે મૂલાધારની અડચણ તૂટી રહી છે અને જો આ ક્ષણને સાચી રીતે સાધી લેવામાં આવે તો વ્યક્તિનું આર્થિક જીવન પૂરેપૂરું બદલાઈ શકે છે. તો આ જ કારણ છે કે કેટલાક લોકો જણાવે છે કે તેમના જીવનમાં જે દિવસે પોતાની ચપ્પલને ફેંકતા પહેલા એક ક્ષણ રોકાઈને તેને પ્રણામ કર્યા, તે પછી જ તેમના જીવનમાં અચાનક અણધાર્યા ધન, નોકરી, વેપાર અને સંપત્તિની તકો આવવા લાગી. જ્યારે તમે તમારી તૂટેલી ચપ્પલને ફેંકો તો તે તૂટેલી ચપ્પલને તમે એકવાર નમસ્કાર જરૂર કરજો. જો મિત્રો, જણાવી દઉં કે સામાન્ય વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે એક સાધારણ ચપ્પલ આટલી શક્તિશાળી કેવી રીતે હોઈ શકે. તમારા પણ મનમાં સવાલ આવી રહ્યો હશે કે યાર, તૂટેલી ચપ્પલ તો માત્ર એક તુચ્છ વસ્તુ છે, તો તૂટેલી ચપ્પલ આટલી શક્તિશાળી કેવી રીતે? તો જુઓ, હું તમને જણાવું છું કે જ્યારે આપણે ઊંડાણમાં જઈએ છીએ તો સમજાય છે કે ચપ્પલ માત્ર રબર કે ચામડાની વસ્તુ નથી, પરંતુ તે મનુષ્ય અને ધરતી વચ્ચેની અંતિમ કડી છે. જે વસ્તુ ધરતી સાથે સીધી જોડાયેલી હોય તે ધન, ભાગ્ય અને કર્મ ત્રણેયને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે. એટલા માટે કહેવાય છે કે જે વ્યક્તિ તૂટેલી ચપ્પલનું રહસ્ય સમજી લે છે, જે વ્યક્તિ તૂટેલી ચપ્પલની વિધિ સમજી લે છે, તે દરિદ્રતાને હંમેશા માટે વિદાય આપી શકે છે. પછી ભલે દરિદ્રતા હોય, ભલે કંગાળી હોય, ગરીબી હોય, બીમારી હોય, દરેક વ્યક્તિને હંમેશ માટે તે વિદાય આપી શકે છે. એક તૂટેલી ચપ્પલ કોઈ સાધારણ નથી મિત્રો. જે આને મજાક સમજે છે તે જ જીવનભર મહેનત કર્યા પછી પણ ખાલી હાથે રહી જાય છે, કારણ કે ગુપ્ત રહસ્યો હંમેશા સાધારણ વસ્તુઓમાં જ છુપાયેલા હોય છે. તૂટેલી ચપ્પલ એ રહસ્યોમાંથી એક છે જે જોવામાં બેકાર છે, પરંતુ સાચી સમજ સાથે તે મનુષ્યને કરોડપતિ નહીં તો ઓછામાં ઓછું જીવનભર ધનની કમીથી મુક્ત ચોક્કસ કરાવી શકે છે. અને એ જ તે ભયાનક સત્ય છે જેને સાંભળીને મન ધ્રુજી ઉઠે છે કે જે વસ્તુને આપણે પગમાં કચડીએ છીએ તે વસ્તુ આપણા ભાગ્યને ઊંચકી પણ શકે છે અને પાડી પણ શકે છે. મિત્રો, તૂટેલી ચપ્પલની માન્યતા આપણા શાસ્ત્રોમાં ઓછી નથી બતાવવામાં આવી. હવે હું તમને એક નાનો ઉપાય પણ જણાવી રહી છું. આ ઉપાય તમે સાંભળવા માટે ઘણા લાંબા સમયથી આતુર હતા. આ ઉપાયને જાણવા માટે તમે નેવિકા સ્ટોરીના આ વિડિયોને અત્યાર સુધી જોયો છે, તો તે ઉપાય તમે સાંભળી પણ લો. જો મિત્રો, હવે દિશાઓનું પણ ખૂબ મહત્વ માનવામાં આવ્યું છે. હવે દિશાઓના આધારે જ આ ચપ્પલનો હું એક બીજો ગુપ્ત ઉપાય તમને જણાવું છું જે દક્ષિણ દિશા સાથે જોડાયેલો છે, જે ખૂબ ગુપ્ત છે. જુઓ, જ્યારે તમારી ચપ્પલ તૂટી જાય તો ધ્યાન રાખજો કે સૌથી પહેલા ઉપાય સાથે સંબંધિત કેટલાક નિયમ એ છે કે તે ચપ્પલ જાણી જોઈને તોડવામાં ન આવી હોય. ધ્યાન રાખજો, કેટલાક લોકો શું કરશે કે હવે ચપ્પલને જાણી જોઈને ઘસીને ચાલશે, જાણી જોઈને તોડશે. તો ના, આ ઉપાય ત્યારે જ કામ કરશે જ્યારે તે ચપ્પલ સાધારણ રીતે તૂટી હોય, પોતાની મેળે તૂટી હોય. જી હા,
તો તે તૂટેલી ચપ્પલને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને મૂકો, કારણ કે દક્ષિણ દિશાને યમ અને પિતૃઓની દિશા માનવામાં આવે છે. અમારો ધર્મ એવો છે કે અમારા ધર્મમાં દરેક વસ્તુ વિશે એટલી બારીકાઈથી વ્યાખ્યા કરવામાં આવી છે કે આજ સુધી ઘણા લોકોને ખબર પણ નથી. હવે જુઓ, લોકોને તો દિશાઓ સાધારણ લાગે છે કે અરે પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર દિશા, દક્ષિણ દિશા આ તો ફક્ત દિશાઓ છે, આ તો ફક્ત એક માર્ગ છે, પરંતુ નહીં. જુઓ, અમારા શાસ્ત્રોમાં દક્ષિણ દિશાને યમ અને પિતૃઓની દિશા માનવામાં આવે છે અને આ ઉપાય પિતૃદોષ શાંતિમાં પણ સહાયક માનવામાં આવે છે. જુઓ, જ્યારે કોઈ વ્યક્તિના ઘરમાં પિતૃદોષ લાગે છે તો સૌથી પહેલાં તો તેનો વંશ એવો હોય છે કે કંગાળ થવા લાગે છે, તેના વંશની વૃદ્ધિ નથી થઈ શકતી, ઘરનો વંશ નથી વધતો, જેમ કે સંતાન સુખ નથી મળી શકતું, સંતાનની પ્રાપ્તિ નથી થઈ શકતી અને પિતૃઓનું તર્પણ પણ બરાબર તે ઘરમાં નથી થઈ શકતું. તો જુઓ, આ ઉપાય પિતૃદોષની શાંતિમાં પણ સહાયક બની જાય છે. ચપ્પલ મૂકતી વખતે તમારે પાછળ વળીને નથી જોવાનું, કારણ કે પાછળ જોવું એ પ્રતીક છે કે તમે તમારી ગરીબીને ફરીથી જોઈ રહ્યા છો. તો જ્યારે પણ તમારી ચપ્પલ તૂટી જાય તો તે ચપ્પલને તમે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને તમારા ઘરની બહાર ક્યાંક મૂકી આવો. જી હા મિત્રો, જુઓ, ખૂબ ઓછા લોકો જાણે છે કે તૂટેલી ચપ્પલ પાસે ક્યારે દીવો ના પ્રગટાવવો જોઈએ. શનિવારની સાંજે સૂર્યાસ્ત પછી તે તૂટેલી ચપ્પલ પાસે દીવો ના પ્રગટાવો, આ ખૂબ જરૂરી છે. તેના બદલે માત્ર પાસે ઊભા રહીને મન હી મન માતા લક્ષ્મીને પ્રાર્થના કરો કે હે માતા, મારી દરિદ્રતાનો ભાર હવે સમાપ્ત થઈ ચૂક્યો છે, મારા ઘરમાં સ્થિર ધનનો વાસ કરો. દીવોના પ્રગટાવવાનું કારણ એ છે કે દીવો ઉર્જાને આકર્ષિત કરે છે અને અહીં આપણે ઉર્જાને વિદાય આપવાની છે. જુઓ, જ્યારે આપણે કોઈ પૂજાપાઠ કરીએ છીએ, કોઈ માળા જપીએ છીએ કે પછી કંઈ પણ ભગવાન સાથે સંબંધિત વસ્તુઓ કરીએ છીએ, તો સૌથી પહેલાં આપણે એક દીવો પ્રગટાવીએ છીએ, ખરું ને? જેમ કે આપણે મંદિરમાં ગયા તો ત્યાં પણ ભગવાનને આકર્ષિત કરવા માટે દીવો પ્રગટાવીએ છીએ, ઘરના મુખ્ય દ્વાર પર પણ માતા લક્ષ્મીને પોતાના ઘર તરફ આકર્ષિત કરવા માટે દીવો પ્રગટાવીએ છીએ. પરંતુ અહીં તમારે દીવો નથી પ્રગટાવવાનો, કારણ કે અહીં તમે જે તમારી નકારાત્મક ઉર્જાઓ છે, જે તમારી નકારાત્મક શક્તિઓ છે, તેમને વિદાય આપી રહ્યા છો, તો અહીં દીવો નથી પ્રગટાવવાનો. હવે ધ્યાન રાખજો કે આગલા દિવસે એટલે કે રવિવારની સવાર સાથે જોડાયેલું છે. જુઓ, રવિવારની સવારે તે તૂટેલી ચપ્પલને ઉઠાવો અને ઘરની અંદર લાવ્યા વગર તેને ઘરથી દૂર કોઈ સુમસાન જગ્યાએ પીપળા કે વડના ઝાડ પાસે મૂકી દો. તેને ઝાડ પર લટકાવવાની નથી, બસ મૂળ પાસે મૂકવાની છે. ત્યાં મૂકતી વખતે પાછળ જોયા વગર પાછા આવી જા. આ ક્રિયા એ વાતનો સંકેત છે કે તમારી ગરીબી હવે તમારા જીવનથી અલગ થઈ ચૂકી છે. હવે જુઓ, એક અત્યંત ગુપ્ત રહસ્ય સાંભળો. આ રહસ્ય પણ કેટલાય લોકોને સાંભળ્યા પછી મજાક લાગશે કે અરે આ બધી વસ્તુઓ તો મજાક હોય છે, પરંતુ નહીં. આ ઉપાય પછી તમારે તે તૂટેલી ચપ્પલ વિશે કોઈની સાથે ચર્ચા નથી કરવાની. જે તૂટેલી ચપ્પલ તમે પીપળાના ઝાડ પાસે મૂકીને આવ્યા છો, કે જે તૂટેલી ચપ્પલ તમે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને મૂકીને આવ્યા છો, કે જે તૂટેલી ચપ્પલ તમે તમારા ઘરની બહાર મૂકીને આવ્યા છો. જો મિત્રો, આનું તમારે વખાણ નથી કરવાનું, કોઈ ચર્ચા નથી કરવાની, કારણ કે દરિદ્રતા સૌથી પહેલા શબ્દોના માધ્યમથી પાછી આવે. જુઓ, તમે પણ અવારનવાર તમારા જીવનમાં ઘણીવાર આ વસ્તુ નોટિસ કરી હશે કે તમે ઘણીવાર બોલો છો કે અરે યાર, હું તો ગરીબ જ છું, યાર મારી પાસે તો પૈસા નથી, યાર મારા પર તો દેવું જ ચડી ગયું છે. તો આ બધી વસ્તુઓ જ્યારે આપણે બોલીએ છીએ તો આપણા જીવનમાં પણ એવું જ થાય છે. જુઓ, જો આપણે સકારાત્મક વસ્તુ બોલીશું તો સકારાત્મક વસ્તુઓ તરત પ્રભાવી નહીં થાય, પરંતુ નકારાત્મક વસ્તુઓ ખૂબ જલ્દી પ્રભાવિત કરે છે. તો દરિદ્રતા સૌથી પહેલા શબ્દોના માધ્યમથી પાછી આવે છે. જે વ્યક્તિ આ ઉપાય કરીને ચૂપ રહે છે તેના જ જીવનમાં ધીરે ધીરે ચમત્કારી પરિવર્તન દેખાવા લાગે છે. તો શું બદલાવ દેખાય છે? આ ઉપાય પછી અવારનવાર લોકોને અચાનક જૂના રૂપિયા પૈસા મળે છે. જી હા, નોકરી કે કામની નવી તકો આવવા લાગે છે, કારણ કે જે લોકો નોકરી માટે તરસી રહ્યા છે તેઓ જ જાણે છે કે આખરે નોકરી કોઈ વ્યક્તિના જીવનમાં શું મહત્વ રાખે છે.
કોઈપણ વ્યક્તિના ઘરમાં જ્યારે ખાવા પીવાનું નથી હોતું ત્યારે પડોશી કે પરિવારના લોકો આવીને નથી આપી દેતા, એટલા માટે ધ્યાન રાખજો કે જો તમે એક સારી નોકરીની શોધમાં હોવ તો તૂટેલી ચપ્પલનો ઉપાય પણ તમે જરૂર કરજો અને તમારા કામમાં જે વેપાર હોય છે ત્યાં પણ નવી તકો આવવાનું શરૂ થાય છે. ઘરમાં વગર કારણનો ખર્ચ ઓછો થવા લાગે છે અને સૌથી મોટો સંકેત એ હોય છે કે ધન આવ્યા પછી ટકવા લાગે છે. કારણ કે જો ધન આવ્યા પછી ટકવા લાગશે તો પછી તો જીવનમાં ગરીબી અને ધંધાનેની કમી નહીં હોય, જીવનમાં દરિદ્રતા નહીં આવે, બધું દેવું આસાનીથી આપણે ચૂકવી દઈશું. આ જ લક્ષ્મી સ્થિરતાનો સંકેત છે. હવે કેટલીક સાવધાનીઓ પણ અત્યંત આવશ્યક છે. આ ઉપાયને ક્યારે પણ મજાકમાં ના કરશો, કારણ કે દરેક ઉપાયનો એક અલગ વિશેષ નિયમ હોય છે, દરેક ઉપાયની એક અલગ વિશેષ માન્યતા હોય છે. આ ઉપાયને કરતી વખતે તમારે મજાક બિલકુલ નથી કરવાની. તૂટેલી ચપ્પલનું અપમાન નથી કરવાનું, કારણ કે તે તૂટેલી ચપ્પલ તમારા દુર્ભાગ્યને, તમારી ગરીબીને, તમારી કંગાળીને લઈને જઈ રહી છે, તો તેનું સન્માન કરો, ના કે અપમાન કરો. ઉપાય પછી 7 દિવસ સુધી કોઈનું અપમાન નથી કરવાનું, કોઈ ગરીબને તુચ્છ ના સમજશો અને જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને ભોજન ચોક્કસ કરાવજો, કોઈ જરૂરિયાતમંદને થોડા પૈસા દાન ચોક્કસ આપજો, કોઈ જરૂરિયાતમંદને વસ્ત્રદાન ચોક્કસ કરજો. કંઈ પણ સારા કર્મ કરતા રહેવાનું છે, ખરાબ કર્મ નથી કરવાના. જુઓ, આવી વસ્તુઓ કરવાથી આ ઉપાયની શક્તિ કેટલાય ગણી વધી જાય છે. હવે આ સમજી લો કે તૂટેલી ચપ્પલ પોતે ચમત્કાર નથી કરતી, પરંતુ તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને હટાવવાનું માધ્યમ બને છે. ચમત્કાર ત્યારે થાય છે જ્યારે તમારી ભાવના, સમય અને વિધિ એકસાથે મળી જાય છે. તો આ જ કારણ છે કે આ ઉપાય દરેક પર કામ નથી કરતો, પરંતુ તેના પર જ કરે છે જે આને સન્માન અને વિશ્વાસ સાથે કરે છે. કારણ કે મિત્રો, જુઓ, જો કોઈ પણ ઉપાય કરી રહી હો, કોઈ પણ વિશેષ વિધિ કરી રહી હો, કોઈ પણ વિશેષ નિયમ માની રહી હો, તો તેમાં શંકાને કોઈ સ્થાન જ ન હોવું જોઈએ. હવે તમારે એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાની છે કે જો તમે ઉપાય કરી પણ રહી હોવ તો મનમાં કોઈ પણ પ્રકારની શંકા ના હોવી જોઈએ, કારણ કે શંકા ઉપાયોની ઉર્જાને ધીમી કરી દેશે, મધ્યમ કરી દેશે. એટલા માટે તમે ધ્યાન રાખજો કે ઉપાય કરતી વખતે તમારું મન બિલકુલ પવિત્ર હોય, તમારું દિલ બિલકુલ પવિત્ર હોય, તમારી જુબાન, તમારી નજર બધું જ પવિત્ર રાખવાનું છે, કારણ કે પવિત્રતા માતા લક્ષ્મીને સૌથી પહેલા આકર્ષિત કરે છે. આપણે આપણું ઘર પવિત્ર કેમ કરીએ છીએ? જેથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય. મન પવિત્ર કેમ કરીએ છીએ? જેથી મનમાં સારા વિચારોનું આગમન થાય. તો બસ આ રીતે મિત્રો, અહીં જ નેવિકા સ્ટોરીની આ માહિતીની સમાપ્તિ થાય છે. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહી છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવી હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.